મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વ. આપણા જીવનમાં દુઃખનું મુખ્ય કારણ એ છે કે આપણે જન્મથી મરણ સુધી દેહ ભાવમાં રહીએ છીએ, જીવીએ છીએ. દેહના દુઃખ દર્દોથી આપણે પરેશાન રહીએ છીએ. આપણને આપણા મૂળ સ્વરૂપનું વિસ્મરણ થઈ ગયું છે. આપણું મૂળ સ્વરૂપ એટલે આપણું આત્મા હોવું. આપણે આત્મતત્વનું જે વિસ્મરણ થઈ ગયું છે એનું કારણ જન્મો જન્મથી અનેક યોનિઓમાં આપણો દેહભાવ વધુ ને વધુ ગંઠિત થતો રહે છે. માનવ જન્મ એક એવો જન્મ છે જે દરમિયાન આપણે સાધનાથી આ દેહભાવમાંથી મુક્ત થઈ અને આત્મભાવમાં પાછા ફરી શકીએ છીએ. હું શરીર નથી, શરીર મારું નથી, હું આત્માનો છું ને આત્મા મારો છે. આ થયું આત્મસ્મરણ. આપણા શરીર ગયા પછી આપણા સ્નેહી સંબંધીઓ આપણા આત્માની શાંતિ માટે જ પ્રાર્થના કરે છે. દેહ માટે કોઈ પ્રાર્થનાની જરૂર નથી. દેહ મર્ત્ય છે. આ મર્ત્ય માનવ શરીરના આયખા દરમિયાન આપણે આપણા અલૌકિક આત્માનું સ્મરણ કરી અને દ્વિતીય શરીરનું જે અલૌકિક છે, અમર્ત્ય છે, અજનિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે ગીતામાં કહ્યું છે એ છે. ભગવાન કૃષ્ણએ ગીતાના બીજા અધ્યાયમાં અર્જુન જ્યારે મોહ અને શોકથી ઘેરાઈ ગયો ત્યારે અધ્યાત્મ બોધની શરૂઆત એનાથી જ શરૂ કરે છે કે હે અર્જુન, તું મૂળ સ્વરૂપે આત્મા છો. અને ગીતાના બીજા અધ્યાયના 19 થી 30 શ્લોકમાં ભગવાને આત્મા વિશે, એના સ્વરૂપ વિશે વિસ્તારથી જણાવ્યું છે. ય એનમ વેતિ હંતારમ યશ્વેદમ મન્યતે હતમ ઉભો તૌ ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે ન જાયતે મ્રિયતે વા કદાચિ નાયમ ભૂત્વા ભવિતવાન ભૂય અજો નિત્યો શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયંતાપો ન શોષયતિ મારુતો અચ્છેદ્યોયમ અદાયોયમ અકલેદ અશોષ્ય એવ ચ નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન. તો આવો આપણો આત્મા છે, અજય નિત્ય શાશ્વત પુરાતન. તો હું શરીર નથી, શરીર મારું નથી,
હું ભગવાનનો છું ને ભગવાન મારા છે, આ ભાવના સ્મરણથી આપણે આત્માનું સ્વરૂપ, આપણું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરી શકીએ છીએ. આટલી વાત કર્યા બાદ એક નાનકડી રચના આત્મસ્મરણ ઉપર આધારિત છે કે આત્મન કર આત્મસ્મરણ, આત્મન કર આત્મસ્મરણ, આત્મસ્મરણ પરમરણ. તો આત્મસ્મરણની અવસ્થામાં તમે મરણથી પર છો. આત્મન કર આત્મસ્મરણ, આત્મસ્મરણ પરમરણ. કે એમાં ડૂબીને તું તરી શકે છે, એમાં ડૂબીને તું તરી શકે છે, અમરતાનું એ છે ઝરણ. એમાં ડૂબી, તો આત્મસ્મરણની અવસ્થામાં ડૂબવાનું છે કે એમાં ડૂબીને તું તરી શકે છે. શું તરી શકે છે? તો કે ભવસાગર તરી શકે છે. એમાં ડૂબીને તું તરી શકે છે, અમરતાનું એ છે ઝરણ, અમરતાનું એ છે ઝરણ. આત્મન કર આત્મસ્મરણ, આત્મસ્મરણ પરમરણ. કે સ્વપ્ન કલ્પના એક રૂપતા, સ્વપ્ન કલ્પના એક રૂપતા તત્ક્ષણમાં થાય છે તરણ. તમે સમયમાં જીવો છો, સમયમાં રહો છો અને સમયમાં મરી જાઓ છો. આત્મસ્મરણ દ્વિતીય શરીર આત્મા એ સમય પરની અવસ્થા છે. તો જે ત્રણ વાત સ્વપ્ન, કલ્પના અને એકરૂપતા જેનાથી આપણે આપણા મૂળ સ્વરૂપથી ગુમ થઈ જઈએ છીએ, ખોવાઈ જઈએ છીએ અને વર્તમાનની હાજર ક્ષણમાં આજે અત્યારે અહીંયા અવઘડી નથી રહેતા અને માયા થકી પ્રકૃતિના ગુણોથી સત્વ, રજ અને તમસથી લિપ્ત થઈ અને જાતને ભૂલી જઈએ છીએ. આ જીવ જ આત્મા સાથે સંલગ્ન થઈ અને 5 ઇન્દ્રિયો મારફતે પ્રકૃતિના ગુણોથી મન અને 6 ઇન્દ્રિયોથી સેવી રહ્યો છે અને મૂળ રૂપને ભૂલી ગયો છે. તો સ્વપ્ન કલ્પના એક રૂપતા તત્ક્ષણમાં થાય છે હરણ. તો આપણે વર્તમાનમાં આ 3 દુર્ગુણોને કારણે હાજર રહી શકતા નથી. કે અસ્તિત્વ કેરી અખિલાયમાં, અસ્તિત્વ કેરી અખિલાયમાં દ્વિતીય દેહ આત્મસ્મરણ. તો હોલ કોસ્મોસ, સમગ્ર ચેતનવંતું જે વિશ્વ જગત છે એ ભૌતિક જગતથી અલૌકિક છે. આપણે જો આત્મસ્મરણની અવસ્થામાં હોય તો આપણે લઘુ બ્રહ્માંડ જેવી અવસ્થામાં હોઈએ છીએ. મનુષ્યનું પિંડ લઘુ બ્રહ્માંડ છે. યથા પિંડે તથા બ્રહ્માંડે કહ્યું છે. જે કોસ્મિક નિયમોની અનુસાર બ્રહ્માંડ ચાલી રહ્યું છે એ જ કોસ્મિક નિયમોની અનુસાર આપણું દેહ ચાલી રહ્યું છે, પરંતુ આપણને એની જાણ નથી. આ આપણું અભાનપણું છે, આ આપણું બેભાનપણું છે, આ આપણી નિંદર છે અને આ આપણું વિસ્મરણ છે. આ ભૂલી ગયેલી જે વાત છે, ભૂલાઈ ગયેલી જે વાત છે એના સ્મરણ માટે તમારે
નષ્ટો મોહ સ્મૃતિલબ્ધા તત્પ્રસાદમાં અચ્યુત. તો મોહને નષ્ટ કરવાનો છે અને એ સ્મૃતિ પાછું કરવાની છે. શું? તો કે આપણે ઈશ્વરના અંશ છીએ, ઈશ્વરના વંશ છીએ. હું શરીર નથી, શરીર મારું નથી, હું ભગવાનનો છું ને ભગવાન મારા છે. આ ભાવ તમને દેહ ભાવથી મુક્ત કરે છે. તો આત્મસ્મરણ, આત્મસ્મરણ પરમરણ. કે હોવું ના હોવું પ્રાણ પ્રશ્ન છે. હોવું ના હોવું પ્રાણ પ્રશ્ન છે. આપણે સામાન્ય રીતે હોતા નથી. હોવા માટે અદકા યત્નો કરવા પડે, અથાગ પ્રયાસ કરવો પડે, તીવ્ર જીજીવિષા જોઈએ. કાંટાળો પથ છે, સીધા ચઢાણો છે. આપણને એ ફાવતું નથી. આપણે સુગમ રસ્તાઓ જીવન માટે શોધીએ છીએ. તો હોવું ના હોવું પ્રાણ પ્રશ્નનો દિવ્ય ઉત્તર છે આત્મસ્મરણ. તો તમે જો છો, હાજર છો તો છો, અને ગેરહાજર છો તો નથી. દિવ્ય ઉત્તર છે આત્મસ્મરણ. આત્મન કર આત્મસ્મરણ, આત્મસ્મરણ પરમરણ. મિત્રો, વાતોના વડા તો વડા જ છે, પરંતુ અથાગ અદકા યત્નોથી 1-2 સેકન્ડ માટે પણ, દિવસની થોડી મિનિટો માટે પણ તમે વર્તમાનની હાજર ક્ષણમાં ઉપસ્થિત હો, તો જે સત્ય, પ્રેમ અને આનંદનો અલૌકિક અનુભવ છે એ થાય. તો તમને ખબર પડે કે તમે શરીર નથી, તમે આત્મા છો. આત્મે વહી આત્મનો બંધુ, આત્મે વહી રિપુ આત્મના. તો તું જ તારો મિત્ર છો, તું જ તારો શત્રુ છો. તો ચેતનાનો એક છેડો મન છે જે અભાન છે, બેભાન છે. બીજો છેડો આત્મા છે જે સભાન, સજગ અને સચેત છે. પરંતુ અગાઉ કહ્યું એ પ્રમાણે ઇન્દ્રિયો મારફત પ્રકૃતિના ગુણો સત્વ, રજ અને તમસ થકી આપણે જે આ ભૌતિક સંસાર છે અને પ્રકૃતિના ગુણો છે એનાથી બંધાઈ ગયા છીએ. અને એ થકી આપણે આપણા શરીરને પોતાનું માની લીધેલું છે. પરંતુ ગીતામાં જ કૃષ્ણ કહે છે, અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત અહમ આદિશ્ય મધ્યમ ચ ભૂતાનામ અંત એવ ચ. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. તો આપણા હૃદયની ભીતર બેઠેલા કૃષ્ણ ભગવાનને જાણી લેવો, એ જ આત્મસ્મરણ છે. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ. મિત્રો, આ આધ્યાત્મિક વિડીયો તમને ગમ્યો હોય તો માત્ર ને માત્ર આધ્યાત્મિક રસ ધરાવતા મિત્રોને શેર કરવા નમ્ર વિનંતી. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ.